મિત્રો, શું તમને ખબર છે કે કેટલાક લોકો એકવાર કોઈને દિલથી પ્રેમ કરી બેસે તો વર્ષો સુધી તેને ભૂલી શકતા નથી. ભલે સામેની વ્યક્તિ ક્યારેય તેમના પ્રેમને સ્વીકારે નહીં, છતાં તેઓ પોતાના દિલમાં એ વ્યક્તિ માટેની લાગણી જીવંત રાખે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક રાશિના લોકો સ્વભાવથી ખૂબ જ ભાવુક, વફાદાર અને દિલથી પ્રેમ કરનારા હોય છે. જેના કારણે તેમની એકતરફા પ્રેમ થવાની શક્યતા અન્ય લોકો કરતાં વધારે હોય છે. આજે આપણે એવી જ 4 રાશિઓ વિશે જાણીશું જેમના લોકો ઘણીવાર એકતરફા પ્રેમમાં પડી જાય છે. જેમાં સૌથી પહેલી રાશિ આવે છે મિત્રો, મીન રાશિ. તો મીન રાશિના લોકો કલ્પનાશીલ અને ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેઓ જ્યારે કોઈને પસંદ કરે છે ત્યારે માત્ર દેખાવ નહીં, પરંતુ તેના સ્વભાવ, બોલવાની રીત અને નાની નાની વાતોમાં પણ પ્રેમ શોધી લે છે. ઘણી વખત તેઓ પોતાના મનમાં જ પ્રેમની એક સુંદર દુનિયા બનાવી લેતા હોય છે અને સામેની વ્યક્તિને પોતાના જીવનસાથી તરીકે કલ્પના કરવા લાગે છે. પરંતુ તેઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં સંકોચ અનુભવતા હોવાથી પ્રેમ મનમાં જ રહી જાય છે અને ધીમે ધીમે એકતરફા પ્રેમમાં બદલાઈ જાય છે. તેઓ વર્ષો સુધી કોઈની રાહ જોઈ શકે છે અને જૂની યાદોને સહેલાઈથી તેઓ ભૂલી શકતા નથી. ત્યારબાદ બીજી રાશિ છે મિત્રો, કર્ક રાશિ. તો કર્ક રાશિના લોકોનું દિલ ખૂબ જ નરમ હોય છે. તેઓ સંબંધોને ખૂબ મહત્વ આપે છે અને એકવાર કોઈને દિલ આપી દે પછી આખી સંપૂર્ણ નિષ્ઠાથી તે વ્યક્તિને પ્રેમ કરે છે. જો સામેની વ્યક્તિ તેમને પ્રેમ ન કરે પણ તેઓ પોતાની લાગણીઓમાં કોઈ ઘટાડો કરતા નથી. ઘણીવાર તેઓ પોતાના પ્રેમ વિશે ખુલ્લેઆમ કહી પણ શકતા નથી, કારણ કે તેમને અસ્વીકારનો ડર રહે છે. આ કારણથી તેમનો પ્રેમ એકતરફો બની જાય છે. તેઓ પોતાના પ્રેમ માટે પ્રાર્થના કરે છે, યાદોમાં જીવે છે અને ઘણા સમય સુધી તે વ્યક્તિને ભૂલી શકતા નથી. ત્રીજી રાશિ છે મિત્રો, વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિના લોકો બહારથી ભલે મજબૂત અને ગંભીર દેખાય, પરંતુ અંદરથી તેઓ ખૂબ જ ઊંડા ભાવનાઓ ધરાવતા હોય છે. તેઓ સરળતાથી કોઈના પ્રેમમાં પડતા નથી, પરંતુ એકવાર દિલ આપી દે પછી આખા મનથી પ્રેમ કરે છે. તેઓ પોતાના પ્રેમ માટે બધું જ કરવા તૈયાર રહે છે. જો તેમનો પ્રેમ અધૂરો રહી જાય તો પણ તેઓ લાંબા સમય સુધી તે વ્યક્તિને ભૂલી શકતા નથી. તેઓ પોતાના દિલની વાત દરેકને કહેતા નથી, તેથી ઘણીવાર તેમનો પ્રેમ એકતરફો રહી જતો હોય છે. અને ત્યારબાદની અંતિમ અને ચોથી રાશિ છે વૃષભ રાશિ. તો વૃષભ રાશિના લોકો ખૂબ જ વફાદાર અને સ્થિર સ્વભાવના હોય છે. તેઓ સંબંધોમાં વિશ્વાસ અને સચ્ચાઈને સૌથી વધારે મહત્વ આપે છે. જ્યારે તેઓ કોઈને પ્રેમ કરે છે ત્યારે આખા દિલથી પ્રેમ કરે છે અને સરળતાથી બીજા કોઈ તરફ આકર્ષાતા નથી. જો સામેની વ્યક્તિ તેમને સ્વીકારતી ન હોય તો પણ તેઓ પોતાના પ્રેમને સહેલાઈથી છોડતા નથી. તેઓ વારંવાર એ જ વ્યક્તિ વિશે વિચારે છે અને આશા રાખે છે કે કદાચ એક દિવસ તેમનો પ્રેમ સફળ થશે. તો મિત્રો, અહીં એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે કે જ્યોતિષ શાસ્ત્ર માત્ર વ્યક્તિના સ્વભાવ અને સંભાવનાઓ વિશે માર્ગદર્શન આપે છે. કોઈ પણ વ્યક્તિનું જીવન માત્ર તેની રાશિ પરથી નક્કી નથી થતું. ઉછેર, અનુભવો, પરિસ્થિતિ અને વ્યક્તિગત નિર્ણય પણ પ્રેમ જીવનને ખૂબ અસર કરે છે. તેથી જો તમારી રાશિ આ 4માંથી કોઈ એક હોય તો તેનો અર્થ એ નથી
કે તમને ચોક્કસ એક તરફો પ્રેમ જ થશે, પરંતુ જો તમે દિલથી, નિષ્ઠાથી અને સાચા મનથી પ્રેમ કરો છો તો એ તમારી સૌથી મોટી તાકાત છે મિત્રો. હંમેશા યાદ રાખો કે સાચો પ્રેમ ક્યારેય વ્યર્થ જતો નથી. જો તમને તમારો પ્રેમ ન મળે તો પણ એ અનુભવ તમને વધુ મજબૂત, સમજદાર અને પરિપક્વ બનાવે છે. જીવનમાં દરેક સંબંધ કોઈને કોઈ શીખ આપીને જ જાય છે. તેથી ક્યારેય પોતાને ઓછા ન માનો, પોતાના આત્મસન્માનને જાળવો અને વિશ્વાસ પોતાના પર રાખો કે યોગ્ય સમય આવે ત્યારે તમારા જીવનમાં પણ સાચો અને નિષ્ઠાવાન પ્રેમ જરૂર આવશે. જો તમને આવી જ જ્યોતિષ, રાશિફળ અને ધાર્મિક માહિતી ગમતી હોય તો અમારી સાથે જોડાયેલા રહો, કારણ કે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અમે સતત તમારા માટે લઈને આવતા રહેશું. અને એકવાર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા વિડીયો તમને મળતા રહે. અને એકવાર કોમેન્ટ બોક્સમાં પ્રેમથી, સાચા મનથી, ભક્તિભાવથી જય માં લક્ષ્મી અવશ્ય લખજો. તો મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ અસ્તુ.